પ્રકરણ 19 ઓઝા સાહેબની ખુરશી ગોળ ફરતી હતી, પણ હવે તે ઓઝા સાહેબની ન હતી, તે મારી હતી. હા, હું આચાર્ય બની ગયો હતો. હું કઈ શાળામાં સિનિયર ન હતો. ઓઝા સાહેબ પછી તો જ્યોતિન્દ્ર હતો, પછી એકાદ બે હતા, પણ તેમને આચાર્ય થવામાં રસ ન હતો. ટ્યુશનમાં ખૂબ ખોટ ખાવી પડે તેમ હતું. પછી હું હતો. મને પણ આચાર્ય થવાનો વિચાર કરું તો હજારો રૂપિયાની ખોટ જાય ટ્યુશનમાં. ટ્યુશને જ મારા ઘરમાં સમૃદ્ધિની ઝાકમઝોળ લાવી દીધી હતી. અમારી શિક્ષકોની સોસાયટીમાંથી નીકળી જઈ આજે રહું છું તે બંગલો લીધો હતો, મોટર પણ લીધી હતી. છતાં મને આચાર્ય થવામાં રસ હતો. મારે તો ગમે તેમ કરી જ્યોતિન્દ્રને પછાડવો હતો. મને જ શ્રેષ્ઠ સિદ્ધ કરવો હતો. પણ તકલીફ એ હતી કે હું થઈ ન શકું. એક તો જુનિયર અને બીજું હિમાલય જેવડો અને જેવો જ્યોતિન્દ્ર મારી આગળ હતો. ઓઝા સાહેબ નિવૃત્ત થતા હતા. ટ્રસ્ટીઓએ તેમને ચાલુ રહેવા ખૂબ કહ્યું, પણ તેમને પોતાના પુત્ર પાસે અમેરિકા જવું હતું, તેથી ના પાડી. તે એ પણ જોતા હતા કે તેમની નૈતિક તાકાત ઘટી હતી અને બધા તો તેમના સિદ્ધાંતોથી વિરુદ્ધ હતા. જે મૂલ્યો માટે તે જીવતા હતા તેનું ધોવાણ થતું હતું. તેથી પણ અનિચ્છા બતાવી. પણ તેમને શાંતિ હતી કે તેમના ગયા પછી જ્યોતિન્દ્ર આવશે અને તો વાતાવરણ જળવાઈ રહેશે. જો કે જ્યોતિન્દ્રની પણ આચાર્ય થવાની ઈચ્છા ન હતી, પણ ઓઝા સાહેબના આગ્રહથી તે તૈયાર થયો હતો. મારે તેને આવવા દેવો ન હતો. છાપામાં આચાર્યની જગ્યા પૂરવાની અરજી માંગતી જાહેરાત આવી. ઓઝા સાહેબે જ્યોતિન્દ્ર પાસેથી બળજબરીથી અરજી કરાવી. સમગ્ર વિસ્તારમાં જ્યોતિન્દ્રની ધાક હતી, તેથી કોઈએ અરજી કરવાની હિંમત જ ન કરી. પરિણામે ઇન્ટરવ્યૂ લઈ શકાય તેટલી જરૂરી સંખ્યા જ ન થઈ. એટલે ઓઝા સાહેબે અમારા 2-3 પાસે અરજી કરાવી જેથી ઇન્ટરવ્યૂ ગોઠવી શકાય. બસ આ તેમની ભૂલ હતી. તે પળે તો મેં કરવા ખાતર જ અરજી કરી, પણ બીજી પળે મારામાંનો સામાન્ય સૂર જાગી ઉઠ્યો. અરે, આને તકમાં ફેરવી ન શકાય? હું છુપી રીતે રાકેશને મળ્યો. તે પણ અકળાતો હતો. તેને જ્યોતિન્દ્ર આવે તે જરા પણ મંજૂર ન હતું. તે થોડા વખત પછી ટ્રસ્ટનો પ્રમુખ થવાનો હતો. તેને શાળાને વેપાર કેન્દ્રમાં ફેરવી નાખવાની ઈચ્છા હતી. જ્યોતિન્દ્ર આચાર્ય થાય તો તેના આયોજનમાં ખલેલ પહોંચે. જૂના 1-2 ટ્રસ્ટીઓ હતા જેમને પણ જ્યોતિન્દ્ર ગમતો ન હતો, પણ વિરુદ્ધ પણ ન હતા. શાળા માટે તે સારો છે એમ માની તેને ટેકો આપવા તૈયાર હતા. તેથી રાકેશ મૂંઝાતો હતો. રાકેશે મારી સામે બળાપો કાઢ્યો. મેં પણ અરજી કરી છે તે વાત કરી. તે મારી સામે જોઈ રહ્યો. દવે, તમે અરજી કરી છે? કેમ? ટેકનિકલી સંખ્યા પૂરી કરવા. દવે, તેણે ચૂચી આંખે મારી સામે જોયું અને બોલ્યો, આને તકમાં ફેરવી ન શકાય? મેં તેની સામે જોયું. તમને જ આચાર્ય બનાવી દઈએ તો? મારા હૃદયના ધબકારા વધી ગયા. તક સામેથી આવતી હતી. પણ દવે, તમે જરા તપાસ કરો, કંઈ થઈ શકે તેમ છે? હું સંઘના નિષ્ણાતો પાસે ગયો. તેમની સલાહ માંગી. તેમણે પણ મને ઘૂસી જવા કહ્યું અને ટ્રસ્ટીઓના ગુણ મળે તો શક્ય છે તેમ કહ્યું. કાલ્પનિક ગણતરી પણ કરી આપી. હું તો નાચી ઉઠ્યો. રાકેશને વાત કરી દીધી. અલબત્ત બહારથી ચૂપ રહ્યો. રાકેશ પણ. ઇન્ટરવ્યૂની તારીખ આવી. અમે 5 જણા શાળામાં આવ્યા. જ્યોતિન્દ્ર પણ આવ્યો. તે તો સહજ રીતે આવ્યો હતો. ન કોઈ તૈયારી, ન કોઈ સાજ સજાવટ. સામાન્ય ભાષામાં લઘર વઘર જ આવ્યો હતો. હાથમાં પુસ્તક હતું, સમયનો ઉપયોગ કરવા. અમે બધા તો તૈયાર થઈને આવ્યા હતા. જ્યોતિન્દ્રે અમને જોયા, મને ખાસ જોયો. તે હસ્યો. દવે, હવે તો હું ગયો. હું ચમક્યો. કેમ? મેં પૂછ્યું. શું તેને ખબર પડી ગઈ છે કે શું? તારા જેવા સાહેબ આગળ મને પસંદ ન કરે, તેણે જવાબ આપ્યો. મને હાશ થયું. શાહ સાહેબ, મશ્કરી ન કરો, મેં હસતે હસતે કહ્યું. મશ્કરી નથી કરતો. પસંદ નહીં થાવ તો નવાઈ નહીં લાગે. હું ચૂપ રહ્યો. ઇન્ટરવ્યૂ ચાલુ થયા. શિક્ષણાધિકારી હાજર હતા. 4 ટ્રસ્ટીઓ રાકેશ સહિત હતા. શિક્ષણાધિકારીએ નેતાગીરી લીધી. તેમણે એવા વિચિત્ર સવાલો પૂછ્યા કે અમારા બધાના તો મોતિયા જ ભરી ગયા.
જ્યોતિન્દ્રે સચોટ જવાબો આપ્યા. ટ્રસ્ટીઓએ પણ સવાલો પૂછ્યા. સામાન્ય સવાલો હતા. જ્યોતિન્દ્રનો હાથ ઊંચો રહ્યો. ઇન્ટરવ્યુ પૂરો થયા પછી શિક્ષણાધિકારી પોતાનું મૂલ્યાંકન પત્ર આપી ચાલ્યા ગયા. બીજા ટ્રસ્ટીઓ પણ ગયા. રાકેશ છેલ્લે રહી ગયો. તેણે બધા મૂલ્યાંકન પત્રો જોઈ લીધા. પછી તેણે એવી રીતે ગુણ આપ્યા કે અમારા 3 જણના સરખા ગુણ થયા. બીજે દિવસે બધા ટ્રસ્ટીઓ એકઠા થયા. ઓઝા સાહેબે તેને ખાસ હાજર રાખ્યા હતા. ગુણ બતાવ્યા. બધા મૂંઝાઈ ગયા. 3 સરખા. બધાએ ઓઝા સાહેબની જ સલાહ માંગી. ઓઝા સાહેબે શિક્ષણાધિકારીને ફોન કર્યો. તેમણે ફરી ઇન્ટરવ્યુ ગોઠવવાની સલાહ આપી. સમગ્ર સ્ટાફ નવાઈ પામ્યો. 3 સરખા, જ્યોતિન્દ્રની સમાંતરે. બધા વિચિત્ર નજરે મારી સામે જોઈ રહ્યા. એકે પૂછ્યું પણ. મેં જવાબ આપ્યો, જુઓ ભાઈઓ, હું તો સંખ્યા પૂરી કરવા ગયો હતો, મને વચ્ચે ન ઘસેડો. જ્યોતિન્દ્ર ચૂપ રહ્યો. ફરી ઇન્ટરવ્યુ ગોઠવાયા. ફરી એ જ પ્રક્રિયા. ફરી રાકેશે એ જ રીતે યુક્તિપૂર્વક સરખા ગુણ કર્યા. બધા વિચારમાં પડી ગયા. ફરી શિક્ષણાધિકારીને પૂછ્યું. શિક્ષણાધિકારીને પણ નવાઈ લાગી. તેમણે કાગળો ઓફિસમાં મંગાવ્યા. જોયા, બધું બરાબર હતું. તે વિચારમાં પડી ગયા. તેમણે ટ્રસ્ટીઓને મળવા આવવા કહ્યું. વૃદ્ધ ટ્રસ્ટીઓએ રાકેશને મોકલી દીધો. શિક્ષણાધિકારીએ રાકેશનો અભિપ્રાય પૂછ્યો. રાકેશે નિર્દોષતાથી જવાબ આપ્યો. પણ શિક્ષણાધિકારી જમાનાના ખાધેલા હતા. તે બધું જાણતા હતા. મિસ્ટર રાકેશ, આ ઘટના બતાવે છે કે તમે ટ્રસ્ટીઓ કશુંક વિશિષ્ટ ઈચ્છો છો. કઈ રીતે સાહેબ? તમે શાહને નથી ઈચ્છતા એવું તો કેમ કહેવાય? જુઓ ભાઈ, હું બંને ઇન્ટરવ્યુમાં હાજર રહ્યો છું. શાહને પણ ઓળખું છું. તેના જવાબો પણ માસ્ટરપીસ હતા. તેની આગળ બધા છછુંદર જેવા હતા. તેમને ગુણ મળે જ નહીં, છતાં મળ્યા છે. તેમાં તમારા થોડા વધારે છે. આ બધાને એ બતાવે છે કે તમે લોકો ખાસ શાહને ઈચ્છતા નથી. કઈ કારણ? રાકેશે જાણે બધા ટ્રસ્ટીઓ વતી બોલતો હોય તેમ કહ્યું. સાહેબ, સાવ એવું તો નથી, પણ યુવાન વ્યક્તિ આવે તેમ અમે ઈચ્છીએ છીએ. શિક્ષણાધિકારી જોઈ રહ્યા. તે સમજી ગયા. તો હવે તમે શું કરવા માંગો છો? સર, દવેને લેવો છે અમારે. પણ ઇન્ટરવ્યુમાં તેની કાર્યક્ષમતા જોઈ? તે તો સર તમારાથી ગભરાય ને એટલે ખચકાય. એમ કરો, ઇન્ટરવ્યુ ફરી ગોઠવો. અને હા, આ ઇન્ટરવ્યુ છેલ્લો હશે. સર, તમે ગોઠવો, જોયું જશે. રાકેશ ઊભો થઈ ગયો. ફરી ઇન્ટરવ્યુ ગોઠવાયા. આ વખતે જ્યોતિન્દ્ર નીરસતાથી આવ્યો. તેને શંકા આવી ગઈ હતી. છેલ્લી ઘડીએ શિક્ષણાધિકારી મીટિંગ છે એમ કહી ન આવ્યા. ઇન્ટરવ્યુ લઈ લેવાની છૂટ આપી. માત્ર ટ્રસ્ટીઓ જ હતા. એક વધારાના બોલાવી લીધા. સામાન્ય પ્રશ્નો થયા. જ્યોતિન્દ્રે બેદરકારીથી જવાબો આપ્યા. રાકેશે મને આગળથી પ્રશ્નો આપી દીધા હતા. પરિણામે મારા જવાબો સારા થયા. દેખાવ ખાતર રાકેશે મને 3 ગણા પ્રશ્નો પૂછ્યા. શાળાનો વિઝન પૂછ્યું. મેં ખૂબ ગુલાબી ચિત્ર રજૂ કર્યું. ટ્રસ્ટીઓ પ્રભાવિત થઈ ગયા. મને મબલક ગુણ આપી દીધા. હું પ્રથમ આવ્યો. શાળામાં હાહાકાર મચી ગયો. અલબત્ત મૂંગો. શાહ સાહેબને ઓછા ગુણ? સંભવે જ કેમ? સ્ટાફ સમજી ગયો, છતાં કારણ જાણવા ઉત્સુક હતો. શિક્ષક ખંડમાં બધા મને ઘેરી વળ્યા. હું મનમાં ખૂબ ગભરાતો હતો. મને કશી ખબર નથી મિત્રો, મેં કહ્યું. હું પોતે સ્તબ્ધ થઈ ગયો છું. ખૂબ મૂંઝાઈ ગયો છું. જ્યોતિન્દ્રના ચહેરા પર એક પણ સળ નહોતો પડ્યો. તેણે ઉષ્માપૂર્વક મને આલિંગન આપ્યું અને શુભેચ્છા આપી. સમગ્ર સ્ટાફ જોઈ રહ્યો. શાહ સાહેબ, મિત્ર ઝાલાએ પૂછ્યું, તમને આઘાત નથી લાગ્યો? જ્યોતિન્દ્ર હસ્યો. એ જ નિર્મળ નિર્દંભ હાસ્ય. આઘાત? તેણે જવાબ આપ્યો. અરે, અફસોસ પણ નથી થયો. મને તો ટ્રસ્ટીઓ પર માન વધી ગયું છે. તેમણે યોગ્ય જ કર્યું છે. મારા જેવા આઉટ ઓફ ડેટ મ્યુઝિયમ પીસને બદલે આ તરવરિયા યુવાનને લીધો તે જ યોગ્ય કર્યું. પણ સાહેબ, તમે તો સિનિયર છો. સિનિયર હોવું એક અકસ્માત છે. છતાં સર, તમે જ આ શાળાને ઉછેરી છે તે મારા કામનો એક ભાગ છે. પણ જુઓ મિત્રો, તેણે કહ્યું, આમ પણ મારે આચાર્ય થવું જ ન હતું. આ તો ઓઝા સાહેબના દબાણને કારણે અરજી કરી હતી. વિચારેલ કે પરાણે બનાવશે તો તમારા બધાના જોરે ટકી જઈશ. પણ ટ્રસ્ટીઓ મારા કરતા ડાહ્યા નીકળ્યા. તેમણે મારી અનિચ્છા જોઈ લીધી અને સામેથી મને ચિંતા મુક્ત કરી દીધો.
ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. પછી મને કહે, દવે, મારી ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ છે. તું ખૂબ સફળ થા તેવી પણ શુભેચ્છા છે. હવે આ માર્ગ ઉપનિષદમાં કહ્યું છે તેમ શૂરસ્ય ધારા, તલવારની ધાર પર ચાલવા જેવો છે. ખૂબ કઠિન છે. શિક્ષક હોવામાં અને આચાર્ય હોવામાં જબરો તફાવત છે. શિક્ષકની જવાબદારી વર્ગમાં ભણાવવાની, તે કામ પૂરું કરે એટલે જવાબદારી પૂરી. આચાર્યને તો સમગ્ર શાળાની જવાબદારી, શાળાની પ્રતિષ્ઠા સાચવવાની, વધારવાની પણ. અત્યાર સુધી તું વિદ્યાર્થીઓમાં લોકપ્રિય થઈ શકતો. હવે ધ્યાન રાખજે, બધાને કદી ખુશ ન કરી શકાય. પણ મને શ્રદ્ધા છે કે તું ચતુર છો, સરસ કામ કરી શકીશ. હું મનમાં આનંદ અને મૂંઝવણ બંનેથી ગુંગળાતો હતો. આચાર્ય થવાનો અને ખાસ કરીને જ્યોતિન્દ્રએ પાછળ રાખવાનો જબરો આનંદ હતો. પણ મારામાં લાયકાત કેટલી છે તે બધા જાણતા હતા, તેની મૂંઝવણ હતી. મેં ખટપટ કરી જ હશે તે બધાને ખબર હશે. તે બાબતે પ્રશ્નો પૂછશે તો જવાબો આપવા ભારે પડી જશે. પણ સ્ટાફ પણ ચતુર હતો. ઘણાને જ્યોતિન્દ્ર ન આવ્યો તેનાથી હાશકારો થયો હતો. જ્યોતિન્દ્રની પ્રજ્ઞાનો જળહળાટ આમ પણ ગભરાવે તેવો. તેમાં જો તે આચાર્ય થાય, બાપ રે, શિક્ષકોને પોતાની પ્રજ્ઞા વિકસાવવી પડે, જે શક્ય ન હતું. ઓઝા સાહેબ પ્રભાવશાળી ખરા, હોશિયાર પણ, પરંતુ શાંત, નિયમ મુજબ ચાલનારા. લપછપમાં ન પડે, પરંતુ પરંપરા જાળવવી, બસ. પણ જ્યોતિન્દ્ર આચાર્ય થાય તો? વચ્ચે એકવાર તેણે સ્ટાફ મીટિંગમાં કહેલ, તમને બધાને વિદ્યાર્થીઓ અમુક વિષયમાં શિક્ષક તરીકે જ ઓળખે તે યોગ્ય નથી. તેને તમે વૈવિધ્યસભર વ્યક્તિત્વ છો. ચાલો આપણે એક એવી પ્રવચનમાળા ગોઠવીએ જેમાં દરરોજ તમારામાંથી એક શિક્ષક પ્રાર્થના સભામાં 15 મિનિટ બોલે. પણ હા, આ પ્રવચન તમે ભણાવો છો તે વિષય પર ન હોય, તમને ગમતા બીજા વિષય કે શોખ પર હોય. તો જ તમારા ઉત્તમ વ્યક્તિત્વનો વિદ્યાર્થીઓને ખ્યાલ આવશે. બધા ભડક્યા, સ્તબ્ધ થઈ ગયા. 15 મિનિટ? વર્ગમાં તો ઠીક છે વિષય આધારિત ભણાવવાનું, તેમાં 35 મિનિટ પસાર થઈ જાય. ક્યારેક તો તેમાં પણ અર્ધે ગાડું અટકી પડે. પણ ત્યાં વિદ્યાર્થી ન બોલે. પણ અહીં તો 15 મિનિટ બોલવું જ પડે. અને ગમતો વિષય, શોખ. બધાને એક જ શોખ હતો, પૈસા ભેગા કરવાનો, ટ્યુશનમાં વધારે કમાવાનો. બધાએ ના પાડી. તો 5 મિનિટ પણ જુદું બોલે. ચાલો 10 મિનિટ હું સંભાળી લઈશ, બસ, જ્યોતિન્દ્રે કહ્યું. બધાને હાશ થયેલ અને શરૂ થઈ પ્રવચનમાળા. જ્યોતિન્દ્ર દરરોજ બોલનારનો પરિચય આપતો, તેની ખૂબ પ્રશંસા કરતો. પણ શિક્ષકોને 5 મિનિટ પણ એક તાસ જેવડી લાગતી. મૂંઝાઈ જતા, માંડ 5 મિનિટ પૂરી કરતા. પછીની 10 મિનિટ જ્યોતિન્દ્રે શાળામાં ગવાતી વિનોબાજીની સર્વધર્મ પ્રાર્થના ઓમ તત્સતનો એક એક શબ્દ સમજાવવાની શરૂઆત કરી. માત્ર ઓમ 3 દિવસ સમજાવ્યો. વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા, આભાજ થઈ ગયા. શિક્ષકો પણ મંત્રમુગ્ધ થઈ સાંભળતા. વિદ્યાર્થીઓ રોજ ક્યારે શિક્ષક બોલવાનું શરૂ કરે તેની રાહ જોતા. કયા શિક્ષક બોલ્યા હતા તે પણ પળમાં ભૂલી જતા અને આ શબ્દ વિશ્લેષણમાં ડૂબી જતા. 1-2 વાર તો ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. તે પણ ઝૂમી ઉઠ્યા. વિદ્યાર્થીઓ ઘેર વાત કરતા તેથી કેટલા વાલીઓ પણ હાજર રહેતા. છેલ્લા શિક્ષકનો વારો પૂરો થયો તે જ દિવસે જ્યોતિન્દ્રે પણ પોતાનો છેલ્લો શબ્દ પૂરો કર્યો. બધા ધન્યતા અનુભવતા હતા. પણ અંતે જ્યોતિન્દ્રે બધા શિક્ષકોને ધન્યવાદ આપ્યા. તેમની વિદ્વતાની ખૂબ પ્રશંસા કરી. વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓ સદભાગી હતા કે બધા શિક્ષકોના જ્ઞાનનો લાભ તેમને મળ્યો હતો. બધાને પ્રશંસા તો ગમી, પણ મનમાં સમજતા હતા કે તે ખોટી હતી. વિદ્યાર્થીઓને કોઈના પ્રવચનો યાદ ન હતા. માત્ર શાહ સાહેબની નાયગ્રાના ધોધ જેવી વાણી જ યાદ રહી હતી. અને તે પછી પ્રાર્થના ગાવાની ગુણવત્તા પણ વધી ગઈ. આ જ રીતે એક બીજી વાર તેણે ખૂબ સહજતાથી બધા શિક્ષકોને સ્ટાફ મીટિંગમાં બધાએ મોડેલ પાઠ આપવા જોઈએ તેવું સૂચવ્યું. બધા તો ધ્રુજી જ ઉઠ્યા. વર્ગમાં તો ગમે તેમ ભણાવે તે ચાલે, પણ બધા શિક્ષકો વચ્ચે નબળાઈઓ જાહેર થઈ જાય. બધાએ તેના વિરુદ્ધ દલીલો કરી. પણ ઓઝા સાહેબને પણ આ વાત ગમી અને તેમણે જ્યોતિન્દ્રને ટેકો આપ્યો.
મિસ ઝાલાએ ઉશ્કેરાઈને કહ્યું, સર અમારું ખરાબ લગાડવું છે? કઈ બાબતમાં? જ્યોતિન્દ્રે ઠંડકથી પૂછ્યું. ઝાલા મૂંઝાઈ ગઈ. તમારે તો, જ્યોતિન્દ્રે કહ્યું, તમને ગમતો મુદ્દો માત્ર 10 મિનિટ જ ભણાવવાનો છે, તેમાં શું ખરાબ લાગે? ઉલટું બધાને શીખવા મળશે અને આ પાઠો પણ આટલા બધા વચ્ચે જ છે, એટલે પણ ખરાબ લાગવાનો સવાલ નથી. પણ સર, તમે શરૂઆત કરશો? ઝાલાએ પડકાર ફેંક્યો. જી, શરૂઆત મારાથી જ થશે. અંત ઓઝા સાહેબથી આવશે, વચ્ચે જ તમે. બધા ચૂપ થઈ ગયા. અને હા મિત્રો, એક બીજી વાત, મારું સૂચન છે કે તમે સબળા નબળા વિદ્યાર્થીઓથી પરિચિત છો. ગમે તે એક ધોરણના નબળામાં નબળા વિદ્યાર્થીઓ પસંદ કરી મને આપજો, તો જ મારી કસોટી થશે. આ વાત બધાને ગમી. તેમાં બધાએ રસ લીધો. ચૂંટી ચૂંટીને ભયંકર નબળા, આમ તો શાળામાં ન હતા, આ તો તુલનાત્મક વિદ્યાર્થીઓને પસંદ કર્યા. એક શિક્ષકે તો સામેથી જ્યોતિન્દ્રને મુદ્દો પણ સૂચવ્યો. વસ્તી શિક્ષણ કવિતા દ્વારા ભણાવો. જ્યોતિન્દ્રે તેનો પણ સ્વીકાર કર્યો. તેણે એક હાઈકુ પસંદ કર્યું, તે ભણાવ્યું. પણ 10 મિનિટમાં તેણે જે અદ્ભુત તાસ લીધો, બધા વિદ્યાર્થીઓ તો થનગની ઉઠ્યા. તેણે એક એકને સવાલો પૂછ્યા. બધાએ જવાબ આપ્યા. બધા જવાબો આપવા માટે તલસતા હતા. શિક્ષકો તો જોઈ રહ્યા. જેમને વર્ગમાં ઊભા કરવા કે બોલાવવા મહા કઠિન કામ હતું, તેવા બધા આજે પ્રતિભાશાળી લાગતા હતા. પછી બધાએ પાઠ લીધા. તેમને પોતાને જ ફિક્કા લાગ્યા. છતાં છેલ્લે દિવસે જ્યોતિન્દ્રે કહેલ, વાહ, જુઓ કેવો સફળ ગયો આ પ્રયોગ. મને તો ખૂબ શીખવા મળ્યું. બધા સમસમી ગયા. આ જ્યોતિન્દ્ર જો આચાર્ય થાય તો કેવા ને કેવા પ્રયોગ કરાવે. બધા થરથરતા હતા. અને અચાનક હું આચાર્ય થયો. શાળામાં તો વીજળી પડી. તેના પ્રકાશમાં સમગ્ર સ્ટાફ ઝળહળી ઉઠ્યો. હવે વાંધો નહીં, બધાએ વિચાર્યું. મને આચાર્યનો ઓર્ડર મળ્યો અને ફરતી ખુરશી અટકાવી હું બેસી ગયો. મળીએ બીજી આવી જ મજાની વાર્તા સાથે. ત્યાં સુધી બાય.